નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાક ગતિ આ ચેપ્ટરની આજથી શરૂઆત કરીએ છીએ. આગળના પ્રથમ 4 લેસનમાં આપણે પદાર્થની રેખીય ગતિ અંગે વિચાર કર્યો છે, જેમાં લેસન 3માં સુરેખ પથ પર ગતિ અને લેસન 4માં સમતલમાં ગતિ આ રીતે અભ્યાસ કર્યો. આ બધા પ્રકારની ગતિ છે ને સ્થાનાંતરણ ગતિ કહેવાય અથવા રેખીય ગતિ કહેવાય. પદાર્થને આ પ્રકારની ગતિઓના અભ્યાસ વખતે આપણે બિંદુવત કણ રૂપે લીધો હતો અને ગતિનું વર્ણન સરળ સ્વરૂપે કરેલું હતું. આ પદાર્થને કણ તરીકે ત્યારે લઈ શકીએ કે જ્યારે પદાર્થના બધા કણ સમાન સમયમાં સમાન સ્થાનાંતર કરતા હોય. હવે વાસ્તવિક રૂપે પદાર્થને પરિમિત કદ હોય છે, પોતાનો આકાર હોય છે અને બાહ્ય બળની અસર નીચે એમાં થોડું ઘણું વિરૂપણ એટલે કે આકારમાં ફેરફાર પણ તે અનુભવે છે. આ પરિસ્થિતિમાં અને પદાર્થને ક્યારેક માત્ર રેખીય ગતિ સિવાય પણ બીજા પ્રકારની ગતિ હોય છે. આવી પરિસ્થિતિમાં પદાર્થને કણ તરીકે લઈને અભ્યાસ કરવો એ અપૂરતી માહિતી છે. હવે આવો કદ ધરાવતો વિસ્તૃત પદાર્થનો જો અભ્યાસ કરવો હોય તો બધાથી પહેલું તો એ વિચારવું પડે કે આ વિસ્તૃત પદાર્થને કણોના તંત્ર તરીકે લેવામાં આવે અને સમગ્રપણે આ કણોના તંત્રની ગતિનો અભ્યાસ કરવામાં આવે. ગતિના આ અભ્યાસને સરળ કરવા માટે આપણે કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રની સંકલ્પના લેવી પડશે, જેનો આ લેસનમાં આપણે અભ્યાસ કરીશું. હવે વિસ્તૃત પદાર્થને જો દ્રઢ પદાર્થ તરીકે લઈને આપણે અભ્યાસ કરીએ તો આ પ્રકારની ગતિનો અભ્યાસ સરળ બને. દ્રઢ પદાર્થ કહેવાય કોને? તો કે એની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે: એક સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત એવો આકાર ધરાવતો પદાર્થ દ્રઢ પદાર્થ ગણાય છે. આવા પદાર્થના કણોની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. હવે આ રીતે જોઈએ તો આદર્શ દ્રઢ પદાર્થ તો એક કલ્પના માત્ર થાય, કારણ કે મોટાભાગના ઘન પદાર્થો બાહ્ય બળની અસર નીચે થોડું ઘણું વિરૂપણ તો અનુભવતા જ હોય છે. પણ સન્નિકટ રૂપે લગભગ બધા ઘન પદાર્થોનું વિરૂપણ અવગણી શકાય એ પ્રકારનું હોય છે. એટલે તે બધા ઘન પદાર્થોને આપણે દ્રઢ પદાર્થો તરીકે લઈ અને અભ્યાસ કરીએ તો પરિણામોમાં બહુ ફેર પડતો હોતો નથી. હવે આવા દ્રઢ પદાર્થની ગતિ કયા પ્રકારની હોઈ શકે એનો અભ્યાસ ત્યાર પછીના મુદ્દામાં કરીએ છીએ કે એક દ્રઢ પદાર્થને કયા પ્રકારની ગતિઓ હોઈ શકે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપણે લઈએ તો ઢળતા સમતલ અથવા ઢાળ પરથી સરકતો લંબઘન બ્લોક પસંદ કરીએ. હવે આ બ્લોક માટે જો આપણે P1, P2 જેવા કણો પસંદ કરીએ તો એના આ P1, P2 જેવા બધા કણોનો કોઈ એક ક્ષણે વેગ સમાન હોય અને એના બધા કણો સરખા સમયગાળામાં સરખું સ્થાનાંતર કરે. આ પ્રકારની ગતિ એટલે શુદ્ધ સ્થાનાંતરણની ગતિ થશે. આવું જ ઢળતા સમતલ પરની કોઈ બીજા પ્રકારના પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ. અહીં લાકડાનો નળાકાર લઈએ છીએ, જેને ઢાળ પર ગબડાવીએ છીએ. હવે ઢાળ પર ગબડતા આવા લાકડાના નળાકારનું જ્યારે ઉપરથી નીચે સ્થાનાંતર થાય છે ત્યારે આપણે એ તો સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે નળાકારને સ્થાનાંતરણ ગતિ તો છે જ, પરંતુ છતાંય પદાર્થના જુદા જુદા કણોના વેગ કોઈ એક ક્ષણે જુદા જુદા છે. દાખલા તરીકે આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં P1 પાસેનો વેગ V1 વડે રજૂ કર્યો છે, P2 પાસેનો વેગ V2 વડે, P3 એ ઢાળની સપાટીના સંપર્કમાં છે એટલે એનો વેગ 0 અને P4નો વેગ આ રીતે સ્પર્શકની દિશામાં. આ પરિસ્થિતિમાં બધા કણોના વેગ જુદા જુદા છે. મતલબ એ થાય કે અહીં સ્થાનાંતરણ ગતિની શરત કે બધા કણોના વેગ સમાન હોવા જોઈએ એ અહીંયા પાલન થતું નથી અને છતાંય પદાર્થ સ્થળાંતર તો કરે છે. એટલે અહીં સ્થાનાંતરણ ગતિ ઉપરાંત કંઈક બીજું છે. આ બીજું શું છે એનો અભ્યાસ કરવો હોય તો પદાર્થની આ પ્રકારની જ ગબડવા પ્રકારની જ ગતિ લઈએ, પણ એમાં સ્થાનાંતરણ ન આવતું હોય એવા કોઈ ઉદાહરણો લઈએ. એટલે કે અહીંયા પદાર્થ ગબડે ત્યારે સતત ગોળ ગોળ ફરતો હોય છે
એટલે એવા ગોળ ગોળ ફરતા પદાર્થના ઉદાહરણો લઈએ કે જેમાં પદાર્થ સ્થાનાંતર ન કરતો હોય. હવે પદાર્થ સ્થાનાંતરણ ન કરે અને છતાંય આ બીજી કોઈક પ્રકારની ગતિ જેનો આપણે અભ્યાસ કરવો છે એવી ગતિ કરે, એની બે રીત આપણી પાસે આવે. ઉદાહરણો વડે બે રીત આપણે સમજીએ. દાખલા તરીકે પદાર્થને કોઈ સુરેખાને અનુલક્ષીને સ્થિર કરવામાં આવે. મતલબ એ કે સુરેખા પર રહેલા પદાર્થના બધા કણો સતત રૂપે સ્થિર રહે છે. દાખલા તરીકે અહીંયા આપેલા ઉદાહરણમાં આ સુરેખા પરના બધા કણો સ્થિર છે, અહીંયા આ સુરેખા પરના બધા કણો સ્થિર છે. તો હવે આ પદાર્થને જ્યારે બહારથી આપણે કોઈક રીતે બળ લગાડીએ ત્યારે એની એકમાત્ર શક્ય ગતિ થશે ચાક ગતિ. દાખલા તરીકે પંખો ફરે ત્યારે આ રેખા પરના તેના બધા કણો સ્થિર છે, પણ પંખો આ રીતે ચાક ગતિ એટલે ભ્રમણ ગતિ કરે છે. એ રીતે કુંભારનો ચાકડો લઈએ તો આ રેખા પરના એના બધા કણો સ્થિર છે, પણ બાકીનો બધો ભાગ છે એ આ રીતે ચાક ગતિ કરતો હોય છે. આ જે રેખા કે અક્ષ પરના કણો સ્થિર રહે છે એ રેખા કે અક્ષને ચાક ગતિની ભ્રમણાક્ષ કહેવામાં આવે છે. હવે આ ચાક ગતિનો આપણે પદ્ધતિસરનો અભ્યાસ કરીએ. અહીં એક અનિયમિત આકારનો દ્રઢ પદાર્થ એટલે કે ઘન પદાર્થને દ્રઢ પદાર્થ તરીકે લીધો છે અને એની ભ્રમણાક્ષ પર ઝેડ અક્ષ સંપાત થાય એ રીતે OXYZની યામ પદ્ધતિ પસંદ કરી છે. ઝેડ અક્ષ પર જ ભ્રમણાક્ષ સંપાત થયેલી છે અને આ રીતે પદાર્થ ચાક ગતિ કરે છે. હવે અહીંયા બધાથી પહેલાં તો આ P3 જેવા દ્રઢ પદાર્થના કણ લઈએ તો આ જે બધા કણ છે એ ભ્રમણાક્ષ પર છે અને એટલે સ્થિર રહે છે, એ ગતિ કરતા હોતા નથી. પણ આ ભ્રમણાક્ષ પર ન હોય એવા દ્રઢ પદાર્થના કણ લઈએ. દાખલા તરીકે કણ લઈએ P1. તો આ P1નું ભ્રમણાક્ષથી લંબ અંતર R1 છે. તો જ્યારે પદાર્થની ચાક ગતિ થતી હોય ત્યારે કણ P1 એ R1 ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર વર્તુળ ગતિ કરશે. આ વર્તુળ માર્ગનું સમતલ છે એ ભ્રમણાક્ષને લંબરૂપ રહેલું હશે અને વર્તુળ માર્ગનું કેન્દ્ર છે ભ્રમણાક્ષ ઉપર રહેલું હશે. દાખલા તરીકે આ કણ નંબર 1 માટે આપણે વિચાર કરીએ તો આ વર્તુળ ગતિમાર્ગ થયો એનું જે ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે અને આ C1 છે એ વર્તુળ ગતિમાર્ગનું કેન્દ્ર છે જે ભ્રમણાક્ષ ઉપર રહેલું છે. એ રીતે બીજો કણ P2 લઈએ, ભ્રમણાક્ષથી R2 લંબ અંતરે છે તો એનો વર્તુળ ગતિમાર્ગ આ રીતે મળે. એ પણ ભ્રમણાક્ષને લંબ સમતલમાં છે અને ગતિમાર્ગનું કેન્દ્ર C2 એ ભ્રમણાક્ષ પર છે. આવા દરેક કણના કોઈ એક ક્ષણે વેગ જુદા જુદા હોય છે. એમ P1 અને P2ના ગતિમાર્ગના સમતલો પણ જુદા જુદા છે. એમ બધા કણના ગતિમાર્ગના સમતલો જુદા જુદા હોય એવું બને, પણ બધા કણના આ ગતિમાર્ગના સમતલ સ્પષ્ટ રૂપે ભ્રમણાક્ષને લંબ જ હશે અને બધા વર્તુળ ગતિમાર્ગના કેન્દ્રો ભ્રમણાક્ષ પર જ હશે. ચાક ગતિ માટે આ બે બાબતો સામાન્ય છે જેનો આપણે આગળ ઉપયોગ કરવો પડે. હવે બીજા પ્રકારની આવી ગતિ લઈએ એમાં પદાર્થને કોઈ એક રેખાના સંદર્ભમાં સ્થિર કરવામાં આવતો નથી, પરંતુ પદાર્થનું કોઈ એક બિંદુ જ સ્થિર જકડી રાખેલું હોય છે. ત્યારે પદાર્થને બે પ્રકારની ગતિઓ સંભવી શકે. એક તો ચાક ગતિ ઉપરાંત ધૂર્ણન ગતિ. આ ચાક ગતિ એટલે રોટેશનલ મોશન અને ધૂર્ણન ગતિ એટલે પ્રિસિઝન મોશન. આનું એક આદર્શ ઉદાહરણ એટલે ભમરડો અથવા ટોપ, જેને આપણે દોરી વીંટાળી અને જમીન ઉપર ફરતો મૂકીએ છીએ. આ ભમરડાની જે નીચેની અણી હોય, જમીનને અડતી હોય, આપણે એવું લઈએ કે એ જમીન ઉપર કોઈ એક બિંદુને સ્પર્શે છે, ત્યાં ને ત્યાં સ્થિર રહે છે અને ભમરડો છે એ વર્તુળાકારે ફરે છે અથવા ચાક ગતિ કરે છે. ભમરડાની ચાક ગતિ દરમિયાનની આ એની ભ્રમણાક્ષ છે. તો આ ભ્રમણાક્ષ છે એ આ સ્થિર બિંદુમાંથી પસાર થાય છે. ઉપરાંત આપણે જો સૂક્ષ્મ અવલોકન કરીએ તો આ ભમરડો છે એ આ રીતે થોડો નમેલો હોય છે અને આવા માર્ગે એની ભ્રમણાક્ષ વર્તુળ ગતિ કરતી હોય એ રીતે કે જેથી
સ્પર્શ બિંદુએ જે જમીનની સપાટીને અભિલંબ દોર્યો છે એ અભિલંબ સાથે આ ભમરડાની ભ્રમણાક્ષનો ખૂણો કોઈ પણ પરિસ્થિતિમાં અચળ રહે. એને કારણે આ ભ્રમણાક્ષ વડે એક શંકુ રચાય, જે શંકુનું માથું જમીનને સ્પર્શતા બિંદુ પર હોય. આ જે ભ્રમણાક્ષ આ રીતે સતત ભ્રમણ કરે છે એને ધૂર્ણન ગતિ કહેવામાં આવે છે. આવું જ એક બિંદુ સ્થિર હોય અને પદાર્થ ચાક ગતિ ઉપરાંત ધૂર્ણન ગતિ કરતો હોય એનું બીજું ઉદાહરણ છે પંખો, ટેબલ ફેન અથવા પેડેસ્ટલ ફેન. હવે અહીંયા આ પંખો છે એ આ રીતે ફરતો હશે અને એની આ ભ્રમણાક્ષ થશે. ભ્રમણાક્ષના સંદર્ભમાં એ આમ ફરતો હોય. હવે આ પંખાને જે સ્ટેન્ડમાં જડેલો છે એ સ્ટેન્ડની શિરોલંબ અક્ષ સાથે આ ભ્રમણાક્ષ ઓ બિંદુ પાસે છેદે છે. આપણે જો પેડેસ્ટલ ફેનનું અવલોકન કર્યું હોય તો આ પંખો ફરતા ફરતા પોતે આ શિરોલંબ અભિલંબની સાપેક્ષે આ રીતે આગળ પાછળ અથવા આજુબાજુએ સતત આવર્ત ગતિ કરતો હોય છે. ડાબા જમણી તરફની આવર્ત ગતિ એ અભિલંબની ફરતે થાય છે અને એ આવર્ત ગતિ દરમિયાન બંને અક્ષોનું છેદબિંદુ એટલે ભ્રમણાક્ષ અને અભિલંબનું છેદબિંદુ પર રહેલું પંખાનું કોણ એ સ્થિર રહે છે. આમ ઉપલા ઉદાહરણ એટલે પ્રથમ ઉદાહરણમાં જમીન સાથે ભમરડાનું સંપર્ક બિંદુ સ્થિર હતું અને આ ઉદાહરણ પંખાના ઉદાહરણમાં શિરોલંબ અભિલંબ પર આવેલું પંખાનું ઓ બિંદુ સ્થિર છે. જ્યારે પદાર્થને કોઈ એક રેખા કે કોઈ એક બિંદુને અનુલક્ષીને સ્થિર કરી દેવામાં આવે ત્યારે તેને જો રેખાને અનુલક્ષીને સ્થિર કર્યો હોય તો તે શુદ્ધ ચાક ગતિ કરે છે અને બિંદુને અનુલક્ષીને સ્થિર કરી દીધો હોય તો તે ચાક ગતિ અને ધૂર્ણન ગતિ કરે છે. પણ આ રીતે રેખા કે બિંદુને અનુલક્ષીને સ્થિર કરેલો પદાર્થ કોઈ પણ સંજોગોમાં સ્થાનાંતરણ ગતિ આપતો હોતો નથી. આપણે આ લેસનમાં જે અભ્યાસ કરશું એમાં મોટે ભાગે એક રેખા સ્થિર હોય તેવા શુદ્ધ ચાક ગતિના ઉદાહરણોનો અભ્યાસ કરવાનો આવશે ને એટલે આપણો અભ્યાસ આ ચેપ્ટર પૂરતો સરળ બની જશે. હવે આ સ્થાનાંતરણ ગતિ અને ચાક ગતિનું મિશ્રણ હોય એવી વિગતોને એક વધારે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ એક બોટલ પ્રક્ષિપ્ત ગતિ કરે છે અને એ આ પ્રકારે ગતિ કરે છે. પ્રક્ષિપ્ત ગતિમાર્ગ પર જુદા જુદા 3 સ્થાનો 1, 2 અને 3 પાસે બોટલની સ્થિતિ રજૂ કરી છે, જેમાં બોટલનું દ્રવ્યમાન કેન્દ્ર ઓ બિંદુ પર છે અને બીજું એક બિંદુ પી એ ઓથી ઉપરના ભાગે પસંદ કર્યું છે, જે લગભગ બોટલના માઉથ પાસે છે. હવે રેખા ઓપી એ સમક્ષિતિજ સપાટી સાથે જે ખૂણા રચ્યા છે ખૂણા જોઈએ તો આ પહેલી પરિસ્થિતિમાં રેખા ઓપી આ રીતે છે, સમક્ષિતિજ સપાટી આ રીતે છે. આ જે ખૂણો થશે એને આલ્ફા 1 કહેશું. આ બીજી પરિસ્થિતિમાં રેખા ઓપી આમ છે ને આમ સમક્ષિતિજ સપાટી છે, આ ખૂણો છે એને આલ્ફા 2 કહેશું. આ ત્રીજી પરિસ્થિતિમાં આ જે ખૂણો આવે એને કહેશું આલ્ફા 3. તો આ કેસમાં આપણને ખૂણાઓ આલ્ફા 1 બરાબર આલ્ફા 2 બરાબર આલ્ફા 3 મળે છે. અને આપણે કોઈ પણ પરિસ્થિતિમાં એટલે કે કોઈ પણ ક્ષણે જો કણ ઓનો વેગ લઈએ અને કણ પીનો વેગ લઈએ તો બંને સમાન મળે છે. આ ત્રણેય કેસમાં આ બંને વેગ સમાન મળે છે. એના મૂલ્યો અને દિશા બંને સરખા છે. આવી ગતિ છે ને શુદ્ધ સ્થાનાંતરણની ગતિ કહેવાય. હવે બીજું ઉદાહરણ લઈએ જેમાં બોટલ પ્રક્ષિપ્ત ગતિ કરે છે એટલે પરવલય માર્ગે ગતિ તો કરે જ છે પણ આ ઉપરાંત તે ભ્રમણ ગતિ પણ કરે છે. અહીં રેખા ઓપી એ સમક્ષિતિજ સાથે બનાવેલ ખૂણો અહીંયા જોઈએ તો આલ્ફા 1 છે, અહીંયા જોઈએ તો એ આલ્ફા 2 છે, એ થોડો ઓછો છે, અહીંયા જોઈએ તો આલ્ફા 3 વળી અલગ છે. અમુક પરિસ્થિતિમાં સમક્ષિતિજ સાથે આ પરિસ્થિતિમાં જે ઓપી રેખા એ સમક્ષિતિજ બની છે એટલે એનો સમક્ષિતિજ સાથે રચેલો ખૂણો આલ્ફા 3 બરાબર થશે 0. આમ અહીં જુદી જુદી પરિસ્થિતિમાં મળતા ખૂણાઓ આલ્ફા 1 ઇઝ નોટ ઇક્વલ ટુ આલ્ફા 2 ઇઝ નોટ ઇક્વલ ટુ આલ્ફા 3 છે. વળી આપણે જો કણ ઓનો વેગ અને કણ પીના વેગનો સરખામણી કરીએ તો આ પરિસ્થિતિમાં એ વેગ કદાચ સરખા હોય પણ બાકીની આ બધી પરિસ્થિતિઓમાં આ દરેક કણના વેગ છે એ જુદા જુદા છે, મૂલ્ય પણ જુદા જુદા અને દિશા પણ જુદી જુદી.
આ પ્રકારની ગતિ સ્થાનાંતરણ અને ચાક ગતિનું મિશ્રણ છે, જ્યાં કોઈ એક ક્ષણે પદાર્થના જુદા જુદા કણોના વેગ જુદા જુદા હોય ત્યારે સ્પષ્ટ રૂપે જો એ કણ કોઈ રેખા કે બિંદુના સંદર્ભમાં સ્થિર ન હોય તો સ્થાનાંતરણ અને ચાક ગતિની મિશ્ર ગતિ કરતો હશે. આપણા અત્યાર સુધીના વિશ્લેષણના તારણો ધ્યાને લઈએ તો પહેલું તારણ આપણને મળે, એક દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ રીતે એક સ્થિર રેખા કે એક સ્થિર બિંદુ સાથે જોડાયેલી નથી, તે કાં તો શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે અથવા તો સ્થાનાંતરણ અને ચાક ગતિનું સંયોજન છે. બીજું તારણ આપણને મળ્યું કે એક દ્રઢ પદાર્થની ગતિ કે જે અમુક રીતે ક્લિકિત એટલે કે કોઈ રેખાના સંદર્ભમાં સ્થિર અથવા કોઈ એક બિંદુના સંદર્ભમાં સ્થિર કરેલ છે, તો તે પદાર્થ ચાક ગતિ કરે છે તેમ કહેવાય.